સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની મિલકત સંબંધી ગુના શોધવાની સૂચના અન્વયે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.એ. જાડેજા તથા પીએસઆઈ એસ.જી. વાળાની ટીમે કેબલ ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રતનાલવાડી વિસ્તારમાંથી મુખ્ય આરોપી જાકબ આમદ સમા રહેવે જૂના ડેઢિયા ભુજ ને નંબર પ્લેટ વગરના બાઇક સાથે ઝડપી લીધો હતો. તેની આકરી પૂછપરછમાં અંજાર, દુધઈ અને પદ્ધર વિસ્તારની વાડીઓમાંથી થયેલી 38 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. આ ચોરીનો કોપરનો ભંગાર ખરીદનાર અંજારના બે વેપારીઓ મામદ ઇશાક કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઇશાક કુંભાર બંને રહેવાસી હેમલાઈ ફળિયું અંજાર ની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે 2,74,250 રૂપિયાની કિંમતનો 425 કિલો કોપર વાયર, એક મોટરસાયકલ અને એક શેવરોલેટ સ્પાર્ક કાર મળી કુલ 4,01,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ રજાક જુસા સમા રહેવાસી લેર, સિદ્દીક રહેમના સમા